નંદ બાવાના આંગણામાં અબીલ ગુલાલ ઉડવા લાગ્યા, રંગબેરંગી ગારો થયો, વિશુદ્ધ પ્રેમના રંગે સૌ રંગાયા. વધાઈ આપવા લાગી, વધાય હો, એકબીજાને ભેટવા લાગ્યા. કોઈ બ્રાહ્મણ નાચતા નાચતા આવ્યા. નંદ બાવા કે હા, હું રોજ જાપ કરતો હતો, તમારે ત્યાં દીકરો આવે. નંદ બાવા રાજી થઈ અને અનેક ગાયોનું દાન બ્રાહ્મણને આપ્યું. ભૂદેવ આવ્યા, ગાયો લઈને થોડીક ફળિયામાં બાંધી, પેલા થોડીક શેરીમાં બાંધી, પછી ફળિયામાં બાંધી, વધી ઓસરીમાં બાંધી, પાછી વધી રસોડામાં બાંધી, ગોરાણીમાં ગયેલા પાણી ભરવા. આવ્યા જ્યાં ગોર બાપા ખૂણામાં કોહ લઈને ખીલો નાખે, બેઠા બેઠા ગોરાણીમાં આવ્યા એટલે ગાયે હિંગડું જરી ભટકાણા એટલે માનું ગોરાણી માનું માટલું ફૂટી ગયું. ગોરાણી માં સ્વભાવના થોડાક તેજ હશે. આ હું બધું લાવ્યા, ત્યાંથી લાવ્યા. દેવા વાળો તો દે, લેવામાં તો ધ્યાન રાખવું જોઈએ ને. અને ગોર બાપા કહે ગોરાણીને, સાંભળો કે હા, તને ખબર છે નંદ બાવાની ઘરે લાલો ભયો છે. હું નહોતો જાપ કરતો, એમને ત્યાં દીકરો આવે, સંતાન ગોપાલના હું પાઠ કરતો હતો. પધારો. પણ દેવા વાળો તો દે, પણ એટલી બધી થોડી લવાય. તમને બુદ્ધિનો જેવો સાટો નહીં. જવો તો ખરા, આખો દી ધવાડો ખાવો, હવન કરવા, સામાન બધો ઘેરે પુગાડવો, અને ઉપરથી ગોરાણી એમ કે તમને બુદ્ધિનો સાટો નહીં, તો દાદા એમ કેમ બધું ભેગું કરવું? પછી ગોર બાપાએ નવો રસ્તો કાઢ્યો કે સાંભળ્યું કે હા, તારા ભાઈની ઘેરે કઈ દૂજાનું નથી ને, તો 2 ગાવું આપણે ન્યાય દેવું. કે હા, તો બરાબર છે. ખૂબ આનંદ થયો છે, ગોર બાપાને રાજી કર્યા છે. ભગવાન એની લીલા આગળ વધે છે. થોડોક સમય જતા આઠમનો ભગવાનનો જન્મ થયો, રાત્રે 12 વાગે. અને નોમના દિવસે ગોકુળમાં નંદોત્સવ થયો. ઘણા ગામડાઓમાં આપણે જોઈએ છીએ આઠમને દિવસે આપણે ઉત્સવ કરીએ, દિવસે મટકી ફોડીએ. બની શકે તો થોડોક સુધારો લાવવો એમાં. ભગવાન જન્મે આઠમના દિવસે રાત્રે, તો ઉત્સવ ક્યારે થાય? નોમના દિવસે. એટલે બને તો થોડોક ફેરફાર કરજો વાલા. હું જોઉં છું કોઈ કહેતું નહીં હોય એવું લાગે છે. થોડાક ગામમાં મેં ફેર કર્યો છે કે નોમના દિવસે ઉત્સવ કરો, ભગવાન આવી જાય ને પછી. શ્રાવણ વદ બારસનો સમય આવ્યો, દિવસ આવ્યો. કૈલાસના ગિરિશિખર ઉપર ભગવાન મહાદેવ બેઠા છે, બાજુમાં પાર્વતી બેઠા છે. ભોળાનાથ કથા કહેતા હતા, બાજુમાં માં પાર્વતીજી બેઠા છે. કથા સાંભળતા સાંભળતા માનું ધ્યાન કથામાં રહ્યું નહીં, એટલે ભગવાને પોથી કરી બંધ. પ્રભુ, માં પાર્વતી કીધું મહાદેવને કે પ્રભુ આ બધા ક્યાં જાય છે? કે સતી, એ બધા હરિદ્વાર જાય છે. દેવતાઓ બધા પોતાના પરિવાર સાથે વિમાન લઈ લઈ અને હરિદ્વાર જાય. અને અમુક દેવ એવા હોય ને, હારા જ હોય, દેવ તો બધા હારા જ હોય, પણ આ તો લીલા છે ભગવાનની. એટલે વાયા કૈલાસમાં થઈને હાલે. આપણામાં એવું હોય, તૈયાર થઈને બાજુમાં કે ફલાણી બેન કે હા,
તમારે આવું છે ફલાણા ઘેરે, અમે જઈએ છીએ, તમને આમંત્રણ નહીં? અમને તો છે, તમને છે એટલે તમને નહીં જ. બધા વિમાન લઈ લઈ કૈલાસમાં માટો વાઢે, પાછું ભોળાનાથનું માં પાર્વતીજીનું ધ્યાન ન હોય પાછું એકાદું શક્કર મારે, દેખાડતા જાય અમે જઈએ છીએ. માં પાર્વતીજી કે પ્રભુ આ બધા એટલી બધી ટ્રાફિક કેમ છે? સતી હરિદ્વાર જઈશ કે હરિદ્વાર તો મારા બાપનું ગામ છે. બેનોને બહુ એવું હોય, ધાંગધ્રાની ઘંટી હોય ને ઘરમાં, તો એમ કે ઘંટી ધાંગધ્રાની છે. બાપના ગામનું કોઈ પણ માણસ મળે ને, દીકરી રાજી બહુ થાય, મારા બાપનું છે. માં પાર્વતીજી કેવા લાગ્યા, પ્રભુ હરિદ્વાર તો મારા બાપનું ગામ છે. સતી એ તમારા બાપની ઘેરે જ બધા જાય છે. ત્યાં તો વિચારમાં પડી ગયા મારા બાપાની ઘેરે, કે હા હું તમને કહેતા ભૂલી ગયો, દેવતાઓની સભા ભરાણી હતી, બધા બેઠા હતા, એમાં હું બેઠો હતો. જોજો ભગવાનનો મહાદેવનો નિખાલસ સ્વભાવ તમે જોજો. જે હોય બધું મોઢે, સોર આવે એને કે તથાસ્તુ, ગરદણી આવે તથાસ્તુ. પછી વિષ્ણુ ભગવાન ક્યારેક ક્યારેક ઠપકો આપતા કે બાપુ, મોટા બાપુ તમે ગમે એને દેવા મળો, પછી અમારે હકેલવું પડે. આ ભોળોનાથ છે બાપ. પરીઓને પેખવા, દેવો કઈક ધોટું દીએ, હાપને હંગરવા, એ કામ શંકરનું કાગડા. દેવો આગળ દૂધ રૂપાળા કાયમ રહીએ, પણ ભેલા રાખે ભૂત મારે કૈલાસ વાળો કાગડા. સતી બધા બેઠા હતા, હું બેઠો હતો. એમાં તમારા પિતાશ્રી દક્ષ રાજા, દક્ષ પ્રજાપતિ આવ્યા એનું સન્માન આપવા માટે. સતી દક્ષ રાજા આવ્યા, બધા ઉભા થયા. હું ઊભો ન છું, હું સમાધિમાં હતો, મને ખબર નહોતી. એટલે દક્ષ રાજાને અપમાન લાગ્યું છે, અને અપમાનનો બદલો લેવા માટે આજે હરિદ્વારમાં કનખલમાં યજ્ઞ હાલે છે. કે પ્રભુ આપણને આમંત્રણ નથી કે નહીં? અપમાનનો બદલો લેવા માટે યજ્ઞ કરે છે. વાલા, કોઈ યજ્ઞ અપમાનનો બદલો લેવા માટે થતા નથી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. દક્ષ રાજા યજ્ઞ કરે છે હરિદ્વારમાં કનખલમાં. માં પાર્વતીજીએ હઠ લીધી, પ્રભુ મને જવા દો, મારા પિતાને ત્યાં યજ્ઞ છે, મારા પિતાને હું મનાવું, તમારું ને એનું સમાધાન કરું. દીકરીને બહુ આવું હોય. માં પાર્વતી કીધું પ્રભુ મને જવા દો, મારા પિતાને અહીંયા હવન છે, મારા બાપની ઘરે યજ્ઞ છે, હું તમારું ને એનું સમાધાન કરીશ. સતી ત્યાં ન જવાય, આપણો વિરોધ છે. મા બાપ, ગુરુ, બ્રાહ્મણ એની ઘરે આમંત્રણ વગર જવાય. આવા ધર્મના કાર્ય હોય જવાય, પણ જ્યાં વિરોધ હોય ત્યાં ન જવાય. સતી નથી જવું. માં માન્યા નહીં, હઠ લીધી. અને કવિ લખ્યું છે, પ્રભુ મને જવા દો, હે મહાદેવ, હે અખિલ બ્રહ્માંડના માલિક, મને જવા દો.